જાફરાબાદના હેમાડથી કડિયાળી ગામના રોડનું ખાતમુહૂર્ત થયું। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાડ ગામથી કડિયાળી જતા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય સરકારશ્રીને રજૂઆત કરતા મંજૂર કરેલ છે। ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ આ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ રોડ રિસ્પ્રેસિંગ માટે સરકારશ્રીએ 4 કરોડ 20 લાખ ફાળવ્યા છે અને સુરતની એજન્સી એમ્પાયર દ્વારા રોડનું કામ થવાનું છે। ખાતમુહૂર્ત હીરાભાઈ સોલંકીએ કર્યું હતું। આ તકે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી કેપી ભીલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી દેવજીભાઈ પટસાલા, ટીમ્બી યાર્ડ સેક્રેટરી મનુભાઈ વાંઝા, તાલુકા પ્રમુખ બાલાભાઈ કોટડિયા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન કાંતિભાઈ છોગડિયા, તાલુકા પંચાયત સભ્ય હિંમતભાઈ સોલંકી, સરપંચ શ્રી હેમાડ કાનાભાઈ બાંભણિયા, સરપંચ શ્રી કડિયાળી સવજીભાઈ મકવાણા, સરપંચ શ્રી ઘેસપુર સોખડા દિલુભાઈ વરુ તથા સરપંચશ્રીઓ તેમજ તાલુકાના સદસ્યશ્રીઓ તથા તાલુકા ભાજપના કાર્યકરો, હેમાડ ગ્રામજનો, કડિયાળી ઘેસપુર સોખડા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ રોડ મંજૂર થતાં આજુબાજુના ગ્રામજનો તથા રાહદારીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। જેપી પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ।